થોડીક ક્ષણો પહેલા મારા એક પરમ મિત્રનો મારી ઉપર ફોન આવ્યો અને ફોન કરીને મારો મિત્ર મારા ખબર પૂછે છે, મારા હાલચાલ પૂછે છે અને પછી મને એમ કહે છે કે જલસા છે ને કેનેડામાં. હવે એને કેમનું સમજાવું કે કેનેડામાં કેવા જલસા છે અને શું જલસા છે. જો, પહેલી વસ્તુ કે કેનેડામાં જલસા કરવું એટલે કીડીને લિપસ્ટિક કરવી, હાથીને ખોડામાં બેસાડો અને મચ્છરને કપડાં પહેરાવા, એવું છે. એટલે મતલબ અશક્ય છે. કેનેડામાં તમે આવો અથવા તો તમે બીજી કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ઇન્ડિયાની બહાર, એટલે તમારે જલસા ભૂલી જવાના. અને જો ભૂલચૂક તમે 2-5 વીઘા વેચીને આવ્યા છો ઇન્ડિયામાં, ખેતરો વેતરો હોય બધું વેચી વાંચીને આવ્યા છો, તો તમને કોઈ તકલીફ ન પડે. પણ જો ભૂલથી તમે લોન લઈને આવ્યા છો અને એમાં પણ સ્ટુડન્ટ લોન, તો બ્રો જલસા નથી કરી શકવાના તમે. કેમ? તમે અહીંયા આવો એટલે ખર્ચો, ઘરનો ખર્ચો, કોલેજનો ખર્ચો, કોલેજના અસાઇનમેન્ટના ખર્ચા, કોલેજની બધી વસ્તુઓ લાવવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, એ બધો ખર્ચો બાદ કરીને વધે શું? કશું જ નહીં. અને તો પણ એ કશું જ નહીં, ખાલી જગ્યા ભરવા માટે તમે અલગ અલગ પ્રયત્ન કરો, જોબ શોધો, પાર્ટ ટાઈમ જોબ શોધો, કેશ પર કામ કરો, વોટ એવર, તમને જે મજૂરી મળે તો મજૂરી કરો, સારું કામ મળે તો સારું કરો, જે મન ફાવે તમે એ કરો. અને એમાંથી પણ જો તમે થોડા ઘણા પૈસા બચાવી લો તો તમારે હપ્તા ભરવાના હોય છે, હપ્તા ભરવાના હોય, ઘરે મોકલાવાના હોય, પોતાના ખર્ચા વધી જાય, બહાર જવું છે, ટીમ્સની કોફી પી વોટ એવર, એટલે ખર્ચા તો વધતા જવાના અને આ એક દિવસ ખર્ચાના પહાડ નીચે તમે દબાઈ જવાના. આ બધી જ ઘટનાઓ અહીંયા ઊભી નથી રહેતી. એના પછી માની લો કે તમે તમારી ગર્લફ્રેન્ડ અહીંયા બનાવી, કોઈ છોકરી તમને મળી ગઈ, તો એના ખર્ચા ઉપાડવાના, એને ગિફ્ટ દેવાના, ડોલરમાં ગિફ્ટ આપવું કેટલું અઘરું હોય છે એ ક્યારેક પૂછજો. સપોઝ તમે ગાડી લઈ લીધી તો ગાડીના હપ્તા ભરો, ગાડીનો ઇન્સ્યોરન્સ ભરો, ગાડીના ખર્ચા કરો, આ કરો, પેલું કરો. આ બધા ખર્ચાઓ બાદ કરીને જે કંઈ પણ વધે છે એમાં જલસા કરવા પડે. અને જો આ જ જલસા છે તો હા, કેનેડામાં જલસા છે.